જ્યાં થકી જુગ जीत है मैं हूँ बंदी रे ताकी वचने वचने पाऊं धरूं चंदा सूरज साखी। वाइजनी शुरुआत में खुदावंद नूर मौलाना साकरी मलुसैनी हाजरी मामना पाक अने मुबारक नामना ऊपर दिनदारो इश्क अने मोहब्बत थी सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद। दिनदारो कोई माणस गमे एवो शक्तिशाળી अने मजबूत होय पण सवाल જ્યારે એની રોજીરોટીના ઉપર આવે એકદમથી આવક તમે જો બંધ થઈ જાય અને એવામાં એક સાંધે કે 13 તૂટી જતા હોય ત્યારે એ બહારથી ભલે નહીં આપણાને હસતો દેખાય પણ અંદરથી એ ક્યાંક તૂટી પડે ભાંગી પડે। બીજી વાત એટલી કે એક માણસ બહુ પૈસાવાળો હોય એના શરીરના અંદર કોઈ એવી બીમારી લાગે કે ડૉક્ટર એનું ડાયગ્નોસિસ કરી શકતો ન હોય, પછી એક ડૉક્ટર એ બીજાના પાસે મોકલાવતો હોય અને બીજો ત્રીજાના આગળ ધકેલતો હોય, પૈસા ખૂબ બરબાદ થતા હોય પણ એ પૈસાનો ખર્ચો કરવા છતાંય પણ એનું કામ થતું ન હોય, એનું આગળનું કાર્ય જે છે એ રોકાઈ ગયેલું હોય, માંગી દુઆ કબૂલ થતી ન હોય। હવે આ એક શરીરની તમે જો એ બીમારીની વાત નથી પણ કોઈ પણ કામ કે જેના અંદર એ ખાલી ધક્કા થતા હોય, પૈસાની પાયમાલી થતી હોય પણ એ કામ કે જે અટકી ગયેલું હોય કે જે થઈ જવું જોઈએ પણ એ જ જો તમે એમ સમજો કે થતું ન હોય એટલે આપણું ધ્યાન આપણી રોજિંદી દુઆના પાઠમાં જે આપણે દુઆ માંગતા હોય એના ઉપર તરત જાય કે વસાહિલ ઉમરના વરઝુકના વરહમના, અને અમારા કાર્યોને આસાન કરી દે અને અમોને રોજી બક્ષ અને અમારા ઉપર રહેમ કર। કેમ કે ઇન્નક અલા કુલ્લી શૈઇન કદીર મતલબ કે ખરેખર તું જ સર્વ વસ્તુના ઉપર શક્તિમાન છે। તો આજે હું જે આપને વાત કરવા માંગુ છું એ લગભગ છે આજથી 85 વર્ષ પહેલાંની 10 સપ્ટેમ્બર 1939માં એ જર્મનીના અંદર વોર શરૂ થઈ, લડાઈ ચાલતી હતી અને સૌથી એનો પહેલો હુમલો એ પોલેન્ડના ઉપર કરવામાં આવ્યો હતો અને 3જી તારીખના એ બ્રિટિશે જર્મનીના ઉપર વોર ડિક્લેર કરીને 1940ના અંદર જાન્યુઆરીમાં એટલે કે 4-5 મહિના પછી ગતિમાન ફોરેનથી એ મુંબઈ પધાર્યા હતા અને 1 મહિનો લગભગ એ તમે જો મુંબઈના અંદર રોકાણા હતા ગતિમાન। હસનાબાદમાં જ્યારે મૌલા દીદાર આપવાના માટે પધાર્યા હતા ને ત્યારે એ મિશનરી જુમાભાઈ એ વખતે એ મહેમાનીના અંદર મૌલાના સાથે હાજર રહેતા હતા કે જેના અંદર એક દુખિયારા બંદાએ મહેમાની રાખેલી હતી। કેમ કે તુજ ત્રુઠે નવ નંદ જ પામું સાજો
નજર હોવે તમારી. એક જૂની કહેવત છે ને, તમે જો 7 સુખ અને 9 નિરાત. પહેલું સુખ નિરોગી કાયા, એટલે કે પહેલું સુખ જાતે નૈરા. બીજું સુખ ઘરમાં માયા, ત્રીજું સુખ કુલવંતી નારી. આ 7 સુખની યાદી છે માણસના જીવનના અંદર. ચોથું સુખ પુત્ર હોય આજ્ઞાકારી. 5મું સુખ સ્વદેશ મેં વાસા, અને 6ઠું સુખ રાજમાં હોય ઓળખાણ, અને 7મું જે સુખ છે એ જીવન જે સંતોષથી ભરેલું હોય, એના જેવું કોઈ સુખ નહીં. તો આજે આપણે કુલ મળીને તમે જો આ 7 સુખની જ આખી વાત કરવાના છીએ. પણ જુમાભાઈ મિશનરી એ મહેમાનીના અંદર હાજર છે, એટલે જુમાભાઈએ મૌલાને કીધું કે ખુદાવંદ આ શખ્સની મહેમાની છે. એટલે મૌલાએ આ દીનદારના તરફ નજર કરી અને એને એક સવાલ પૂછ્યો, ક્યા બાત હૈ? તો કેવા લાગ્યો કે ખુદાવંદ, હું 16 કલાક દુકાન ખોલું છું, એમાં કામ કરું છું, દિવસ રાત મહેનત કરું છું દુકાનમાં. બધાય કામ પણ હું મારા પોતાના હાથે જાતે કરું છું, કોઈ નોકર ચાકર નથી. પણ મારો ખર્ચો વધારે છે ને આવક મૌલા બહુ ઓછી છે. એટલે મૌલાએ એને સવાલ કર્યો કે ક્યા તુમને કિસી કો દુઃખ દિયા હૈ? શું તમે કોઈને ક્યારેય દુઃખ આપ્યું છે? મૌલા સવાલ પૂછે છે. એટલે આ દીનદાર કહેવા લાગ્યો કે જમાતખાને પણ જાઉં છું ક્યારેક, પણ મને એ યાદ નથી આવતું કે મેં કોઈને દુઃખ દીધું હોય. એટલે તરત મૌલાએ ફરમાયું કે તુમ યાદ કરો, तुम्हें किसी की बददुआ लगी है. પણ मौला ये हजी આગળ સવાલ પૂછે કે तुम्हारे माँ बाप जिंदा है? બીજો સવાલ. ત્યારે દિનદારે જવાબ આપ્યો કે ના ખુદાવંદ, એ તો ગુજરી ગયા છે. એટલે મૌલાએ ફરમાયું કે તમે તમારી માને દુઃખ આપેલું? સવાલ છે મૌલાનો. તો એ કહેવા માંડ્યો કે હા ખુદાવંદ, મેં મારી માને ખૂબ દુઃખ આપ્યું છે. મૌલાના આગળ આ દીનદાર સાવ સાચું બોલે છે, કેમ કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उससे क्या छिपाना जिसके हाथ जीवन मरण की डोरी. मौला हजी આગળ जिंदा ने सवाल पूछे છે कि तुम्हारी माँ जिंदा है कि गुजर गई है? કહેવા માંડ્યો કે હા ખુદાવંદ, માં તો મારી ગુજરી ગઈ છે. પણ મૌલાએ આ દિનદારની આટલી વાત સાંભળી કે મૌલા એટલું બોલ્યા કે તો હમ કુછ નહીં કર सकते. मौला फरमाए तो हम कुछ नहीं कर सकते, सारी जिंदगी दुखी रहोगे. મૌલાના દિનદારાજી શબ્દ છે એનું જો આપણે વિશ્લેષણ કરીએ તો આપણાને એ તરત એ સમજાઈ જાય કે આ શબ્દના અંદર નારાજગીનો એક આખો સમંદર છે. અને એ મૌલાની આ જે નારાજગી છે એના પછવાડેનું જો આપણે કારણ સમજાઈ જાય, આપણાને એ એટલી ચોક્કસ ખબર પડી જાય કે આ વાત સાંભળીને એ મૌલાને કેટલું મોટું અંતર દુઃખ થયું છે. દિનદાર, આપણે માનું મોઢું તો જોયું હોય, પણ એ માના નામની જે વસ્તુ છે એનું સ્વરૂપ કેટલું વિશાળ અને મોટું છે એની આપણાને કદાચ ખબર ન હોય, એની જાણકારી ન હોય. તો આજે આપણે એ માના સ્વરૂપની એક વાત કરીએ, એટલા માટે કે આપણી જિંદગીના તમામ સુખ અને દુઃખ આ મા બાપના સાથે અદ્રશ્ય રીતે એ સંકળાયેલા હોય છે. એનો બહુ ઊંડો સંબંધ હોય છે ને આ એક એવી વાત છે કે આપણે આપણી આંખોથી નથી જોઈ શકતા, પણ તત્વોથી
થોડીક વાત આપણે જરૂર એ સમજી શકીએ છીએ. આપણે માને તો માં કીધી, પણ આપણે આપણા પીરને પણ તમે જો એ માં કીધી, અને આ પીરને ચાંદની ઉપમા આપી. પાછો આ ચાંદનો સંબંધ તમે જો એ પાણીના સાથે હોય. સમંદરના અંદરની જે એ ભરતી અને ઓટ આ ચાંદના સાથે એ જોડાયેલા હોય. આ જ સમંદરના અંદર પાછા સાચા મોતી પાકે. અને આપણાને સમજો કે જો આયુર્વેદનો થોડોક પણ અભ્યાસ કરીએ એટલે આપણને તરત ખબર પડે કે આ મોતીનો સંબંધ સીધો પાછો એ ચાંદના સાથે હોય. મોતીનો ઉપયોગ વૈદ લોકો દવાના અંદર કરે. જેટલી પણ એ માનસિક બીમારીઓ હોય, મનના અંદરનું એ ટેન્શન ને એ ડિપ્રેશન ને એના અંદર એ તાણ અને આ બધું તમે જો એ માનસિક રોગ આ ચાંદના સાથે એ જોડાયેલા હોય કે જ્યાં મન એક અજાણ્યા ડરથી સતત એ આતંકિત થતું હોય. આ બધા ડરનો સંબંધ પાછો આ મોતીના સાથે હોય. મોતીનો સંબંધ ચાંદના સાથે હોય અને પાણીના સાથે હોય. તમે કહેશો કે આ માનસિક રોગની આયુર્વેદિક દવાની વાતના ઉપર તમે ક્યાં ચડી ગયા? અમારે તો વાય જ સાંભળી છે, એટલે હું આપને પીરનું એક જ્ઞાન ને એનો એક અનમોલ પાઠ દેનારા એ સંભળાવું. પીર સમસ મા બાપ એ જ્ઞાનના પાઠે લખે કે એજી જાજો જાજો સમદરિયાની લહેર રે, મારા મનના માનેલા મોતી લાવજો હોજી. પછી આગળના પાઠમાં લખે કે મોતી લાવ્યા કાંઈ લાખો હી લાખ રે, મારા મનના માનેલા મોતી નહીં મળ્યા હોજી. પીર આપણાને મોતી લાવવાનું કે એ મોતી હોય પાછા ક્યાં? એ સૌંદર્ય હોય. સુરતુલ રહેમાનના અંદર સૌંદર્યની વાત છે, એ મોતીની વાત છે. અને એ મોતીના સાથે એ મોંઘાની પણ વાત છે. પણ પીરે જે વાત લખી છે એ ફક્ત મોતીની જ લખી છે કે જે સૌંદર્યની લહેર એ સૌંદર્ય હોય. પણ સવાલ એટલો છે કે આપણે ક્યાં સૌંદર્ય જવું? એટલે આપણે પછી મોતી છે ને બજારમાંથી લઈ લઈએ, કેમ કે પીરે કીધું હોય કે લઈ આવી દઈએ કે મને મોતી. એટલે આ મોતીને આપણે સમંદરમાં ઉતર્યા સિવાય બજારમાંથી લઈને એને એક રૂમાલના અંદર બાંધીને આપણે પીરના પાસે લઈ જાય કે જો આ તમે મોતી મંગાવ્યા હતા ને, તો અમે આ મોતી લાવ્યા છીએ. પણ એ આપણા એ રૂમાલના અંદર એ મોતી જોઈને પાછું પીર ફરમાવે આપણાને કે મેં આ મોતીનું નહોતું કીધું, મેં તો મારા મનના એ માનેલા મોતીની વાત કરી હતી. કેમ કે એ સાચું જે મોતી છે એ મનની સુંદરતાનું, એની શુદ્ધતાનું અને એ હૃદયના પવિત્ર પ્રેમનું. એટલે આપણે પીરને પાછા કહીએ કે વાત અમને એ તો સમજાણી નહીં, તમે કીધી પણ અમને અમારા મગજમાં બેઠી નહીં, ઉપરથી ગઈ. પણ હવે તમે અમને સમજાવ્યું છે તો અમે પણ તમારી વાતને સમજી ગયા છીએ. અને હવે અમે એ મોતીને શોધીને લાવવાના તમારા પાસે. તમને જે ગમતું હોય, તમારા મનનું માનેલું હોય. એટલે પછી આપણે ઊભા થઈને હાલવા માંડીએ. એટલે પીર પાછો આપણને જ્ઞાનની એક કડીનો પાઠ સંભળાવતા એ પાછું રોકી દે અને એમ સમજાવે કે પીર ફરમાવે કે આ મોતી જેની તમે વાત કરો છો એટલું આસાન નથી. એ મારા મનનું જો મોતી જોતું હોય તો એની એક શરત છે, અને એ સાંભળતા જાઓ ને એ એટલી છે કે માકર કાંઈ નગરાનો સંગ રે, તે તો નુગરે ચાલ્યો તારો છેડલો હોજી. પીર ફરમાવે કે તું જો
આ મોતી લેવા જઈશ કે એ નુગરો તને રસ્તામાં આડો આવશે અને તારો રસ્તો રોકી લેશે, તને એ ન્યા સમદરીએ જવા નહીં દે. એટલે આપણા મનના અંદર એ સવાલ થાય કે આ પીર જે ફરમાવે છે આપણને, એ નુગરા શબ્દથી પીર આપણને કેવા શું માંગે છે? નુગરો એટલે એહસાન ફરામોશ, નુગરો એટલે ના કદરો. આપણે જેનું ઓલું કરીએ એનો એહસાન માનીને એ શુક્રાનો અદા કરીને જે સામે આપણું ભલું કરે એને આપણે સમજો સુગ્રો કહીએ. પણ એ જે ભલાઈનો બદલો બુરાઈથી આપે આ નુગરો, એહસાન ફરામોશ, થેન્ક યુ ન બોલે. જેનું તમે ગમે એટલું ભલું કરો પણ એ ના શુક્રો ને ના શુક્રો હોય એને નુગરો કહેવાય. પીર ગિનારના પાઠે લખે ને કે એ સુગરો તો ભરપૂર પીવે, સુગરા તો ભરપૂર પીવે અને એ નુગરા પ્યાસા જાય. માં ભલેની અભણ હોય પણ આ જીવનનું તમે જો જે સર્વોત્તમ જ્ઞાન હોય એ માના પાસેથી જ પોતાના એ બાળકોને એ શીખવાને મળતું હોય બચપણના અંદર. એ જ માએ પોતાના બચ્ચાના માટે બહુ સેક્રિફાઈસ કર્યા હોય. પોતે એ લીલાના અંદર સૂઈને બચ્ચાને તમે જો એ સૂકાના અંદર સુવડાવ્યો હોય ને ત્યારે એ બચ્ચું મોટું થઈને જીવનના અંદર તમે જો સફળ થયું હોય. બચ્ચાના વિકાસના માટે એક માએ પોતાનો ઘણો બધો વિનાશ સેક્રિફાઈસ કરી લીધું. માના મોઢેથી આપણે ક્યારેય શબ્દ તમે જો સાંભળ્યો છે કે પોતાના દીકરાને એમ કહેતી હોય કે મને આ વાતથી દુઃખ છે ને મને ઓલી વાતથી તકલીફ છે તો તું મારા માટે આ કરી દે ને ઓલું સુખ મારા માટે એ ઘરના અંદર લઈ આવ. પણ એ પોતાના બચ્ચાને રોજ રોજ દુઆ આશીષ આપતી હોય કે એના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે, એ સુખ ભરેલું રહે. એ માના પાસે આપણે જેટલું માંગીએ એ એના કરતાં થોડુંક વધારે આપતી હોય. હવે જે માણસ પોતાના જીવનમાં આ મા બાપનો ખ્યાલ જો ન રાખે કે જેણે પોતાના બચ્ચાને સફળ બનાવવાના માટે પોતે અનેક તકલીફનો સામનો કર્યો હોય ને એવી મા કે જેણે જીવનભર સંસ્કાર શીખાડ્યા હોય અને એક બાપ કે જેણે રાત દિવસ જોયા વગર પોતાના બચ્ચાઓના માટે કાળી મહેનત મજૂરી કરી હોય. જે બચ્ચાના તમે જોઈ જે નાનપણના અંદર જેના મા બાપ મરી જાય તો ભાઈ આ બચ્ચાની હાલત બહુ જોવા જેવી થઈ જાય. ના એ ઘરનો હોય ના એ ઘાટનો હોય એવા અનેક દાખલાઓ આ ધરતીના પોટ ઉપર તમે જોઈ નોંધાણા છે ને કિતાબોની કિતાબો એ વાતથી ભરેલી છે કે એક માએ પોતાના બાળકનો જીવ બચાવવાના માટે પોતાનો જીવ આપી દીધો હોય. અને સૌથી મોટી વાત એ છે કે હરેક માં જ્યારે પોતાના બાળકને એ જન્મ આપતી હોય ત્યારે એ પોતાના જીવના સાથે સંઘર્ષ કરીને મોતના દરિયામાં ડૂબકી મારીને એના અંદરથી પોતાના બાળકનું જીવન લઈ આવતી હોય. કુરાને શરીફના અંદર અલ્લાહ ફરમાવે કે પોતાના મા બાપને એટલી પણ તકલીફ ન આપો કે એના મુખમાંથી ફક્ત ઉફ પણ નીકળી જાય એટલી પણ. હવે જે ઇન્સાન જે મનુષ્ય એ માની આટલા ઉપકાર ભૂલીને એની ભલાઈને વિસરીને એને દુઃખ આપે તો પછી પીર એને નુગરો યાને કે ગુણપાર વગરનો એહસાન ફરામોશ કીએ. કેમ કે જે માં જનેતાનો ના થાય એ પીર કે જે એક માં છે એનો ક્યાંથી થવાનો? આપણે પીરનો અને ઇમામનો જો ઇતિહાસ છે એનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે આ સતપંથ દિન આપણા સુધી પહોંચાડવાના માટે કેટલા ઇમામોએ ને કેટલા પીરોએ પોતાના માથા આપી દીધા છે ને ત્યારે આ દિન સતપંથ દિન સિરાત મુસ્તકીમ આપણા સુધી પહોંચી શક્યો છે.
અને એટલે જે માણસ ખરેખર નુગરો હોય તો આપણે જેને ધરતી માતા કીધી કે જેનો સ્વભાવ છે એકનું અનેક ગણું કરીને આપણાને આપવું, આ માતા આપણાથી રિસાઈ જાય. એમાં પણ એવું બને કે મિલકત ભલે ને હોય લાખો કરોડોની એક માણસના પાસે, પણ હાથમાં વાપરવાના માટે તમે જો એ પૈસા ના હોય, અને ક્યારેક હોય પણ પૈસા પણ એને વાપરવાનો કે ખર્ચવાનો હુકમ ના હોય. એ એટલું દિલ છે એ અંદરથી એ સિકુડાઈ ગયું હોય, એનો વિશ્વાસ અને ભરોસો કે જે હોવો જોઈએ ખુદાના ઉપર, કે જેને મને કાલે આપ્યું, જે આજે આપી રહ્યો છે એ આવતીકાલે પણ આપશે. પણ એનો પ્રેમના અભાવમાં એ વિશ્વાસ તૂટી ગયો હોય ને એટલે એ ખર્ચો ના કરે, પોતાના ઉપર ના વાપરે, બીજાના ઉપર ના વાપરે, એટલે એ ના જ વાપરે. તો સવાલ એ છે કે બચ્ચું જ્યારે ભૂખું હોય, તમે જો એ માને પુકારે. આજે મા બાપ છે ને એ કુદરતની રહેમના અંદરથી આ વસ્તુ છે, અને એ જે નિયામત છે ખુદાની, એનો અગર આપણા મનના અંદર શુકરાનો નથી, એનો સારો પ્રત્યુત્તર નથી આપણા અંદર, તો જે આ રહેમત મળી હોય છે આપણાને, એ ક્યાંક ખુદા આપણા પાસેથી એ છીનવી લે છે. મેં એ વાત કરી કે જો બચ્ચું ભૂખું હોય ને તો એ એની માને પુકારે. મૌલાના હાજર ઇમામ ફરમાવે કે આપણી પ્રેક્ટિસ એ દિલની પ્રેક્ટિસ છે, પણ એ એવી નથી કે જે દિમાગથી સમજવામાં ન આવે. સામાન્ય રીતે તમે જો મૌલા ફરમાવ્યા વાત હતી એટલા માટે કે એ જે પ્રેમ છે ને એ આંધળો હોય, પણ આપણો દિન છે એ એવા પ્રેમની વાત કરે છે કે જે ચાંદનો પ્રેમ છે, પવિત્ર પ્રેમ, એક માં અને દીકરાના શુદ્ધ પ્રેમની વાત, એક ભાઈ અને બહેનના પ્રેમની વાત, એક ભાઈ સાથે ભાઈના પ્રેમની વાત. એટલે પ્રેમ તો છે પણ એ એટલો શુદ્ધ અને પવિત્ર છે કે અક્કલ એનો વિરોધ નથી કરતી. પછી આ જે પ્રેમ છે, ભાઈના સાથે ભાઈનો પ્રેમ, બેનના સાથે બેનનો પ્રેમ, અને એ મા અને બેનનો પ્રેમ કે જે આખી દુનિયાના સાથે માણસનો જોડાયેલો હોય, અને એ આ જે પવિત્ર પ્રેમ છે એ ફેલાયેલો હોય ઇન્સાનનો સમગ્ર સંસારના સાથે. કલામે મૌલાના અંદર એ વાત આવે ને કે હરેકના અંદર એ છુપાયેલા ખુદાને જોઈને તમે એના સાથે વ્યવહાર કરો, તો આ ઈ વાત છે. તો આ પ્રેમ જ્યારે તમે જો આપણા દિલના અંદર આવી જાય તો એની બરકતના જે ફાયદા હોય એવા કે આવો માણસ એ રોજી રોટીની તંગીનો કે માનસિક તાણનો એ શિકાર ન બને. મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામનું જે ફરમાન છે કે પહેલાં પોતાને ઓળખો તો ખુદા પણ ઓળખાઈ જશે. સવાલ એ છે કે આપણા પીરોએ આપણાને આ પોતાની ઓળખાણની દિશામાં કાંઈ માર્ગદર્શન આપ્યું છે કે નથી આપ્યું? તો આ વાતના જવાબમાં ઇમામના ફરમાનો અને પીરના અનેક ગિનાનો છે, જેના અંદર એક વસ્તુ એટલી છે કે પીર હસન કબીરીન મા બાપે જે જ્ઞાન લખ્યું, મગજરે મોમનમાં લાદ્યો, એવો તે લાદ્યો કે ઘણેરો આરાધો. આ 27 કડીનું જ્ઞાન છે, લેશું ક્યારેક, પણ એ આપણે વાંચીએ એટલે પહેલી ખબર આપણને એ પડે કે આપણે દિલવાળા છીએ કે દિમાગવાળા છીએ. દિલવાળા છીએ તો આપણું દિલ છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે, એ પવિત્ર છે કે એ અપવિત્ર છે, કેમ કે બેય લક્ષણ એના અંદર લખ્યા હોય. પછી
જેનો બીજો પાર્ટ છે, એની જે બીજી દિશા છે, એના અંદર આપણે એનો અભ્યાસ કરીએ તો આપણને એ ખબર પડે કે આપણે દિમાગવાળા છીએ કે દિલવાળા છીએ, આપણે ભાવનાશીલ છીએ કે આપણે અક્કલવાળા છીએ. તો પીરે દિલને પણ સારું કીધું, અક્કલને પણ સારી કીધી, પણ દિલ ઈ કે જે પવિત્ર હોય અને અક્કલ ઈ કે જે સતબુદ્ધિથી ભરેલી હોય. તો આ બે લક્ષણ કબુદ્ધિના ને સતબુદ્ધિના, દિલની પવિત્રતાના ને અપવિત્રતાના, એમ ચાર એના અંદર પાત્ર બનાવ્યા. એક પદમણી, બીજી હસ્તણી, ત્રીજી શંખણી, ચોથી ચેતણી. આના આ ચાર પાઠ કરીને આખી વાત સમજાવી. આપણાને આપણું મોઢું જોવાનો એ ચાન્સ મળી જાય આ ગિરનારના અંદરથી ને આપણે પોતે ક્યાં ને શું છીએ. કેમ કે એક એક લક્ષણની એવી બારીકી એના અંદર લખી છે કે આપણે અત્યારે ક્યાં છીએ એનો અરીસો પીર આપણને તરત દેખાડી દે. આપણને પોતાને ઓળખવામાં બહુ સહેલાઈ થઈ જાય. અને એના આગલા જે સ્ટેપો છે એ તો બધા પીર પંજાતે જવા મળતી આપણે વાંચીએ એટલે એના અંદર હજરત ઇમામ મુસ્તનસિબિલ્લાહ અલૈહિસ્સલામે એ ફરમાવ્યા છે. ખુદાની ઓળખાણ નામનું એક ચેપ્ટર છે એના અંદર, પણ એ વાત આપણે ક્યારેક લેશું. પણ અહીંયા જે પીર વાત કરે છે કે અગર તમે નુગરા છો, એહસાન ફરામોશ છો, આ મોતી સુધી નહીં પહોંચી શકો. કેમ કે તમારા ઉપર જે કૃપા ખુદા તરફથી વરસે છે, કેમ કે એક ભાગ કૃપાનો હોય અને બીજો ભાગ છે એ આપણી મહેનતનો હોય. પણ જો કૃપાનો જે ભાગ છે એની અસર આપણા અંદર શુક્રાનાની નથી, તો ઓલો જે મહેનતનો ભાગ છે એમાં ક્યાંક યાય વાંધો આવશે. બે વસ્તુ, એક રોજીરોટીના અંદર વાંધો, અગર નથી તો કાર્ય રોકાઈ જશે એનો વાંધો ને. બેમાંથી એક પણ જગ્યાએ વાંધો આવે એ માણસનું જીવન દુઃખી થઈ જાય. તો આ નુગરાની એક વાત લઈએ, કેમ કે પીર જ્યારે નુગરાની વાત કરે ત્યારે એ એમ કે નુગરાએ જાલ્યો તારો છેડલો. આપણાને પીર નુગરો ના કહે, નુગરાએ તેને રોક્યો, પણ એ નુગરો ખરેખર તો હોય આપણા પોતાના અંદર. તમે જોયું ક્યારેય એક જે હમણાં મીડિયાના ઉપર મિશનરી સાહેબોની વાયજો છે, મિશનરી રાય અબુલ સાહેબ, મિશનરી રાય બાબુલ સાહેબ, મિશનરી રાય કમાલુદ્દીન સાહેબ, આજે મોટા મોટા જે મિશનરીઓ છે એની વાયજો છે. પણ એ આપણે જ્યારે જોઈએ તો તમે જો એના 1000 વ્યૂ હોય, ક્યાંક 10,000 હોય, ક્યાંક 5,000 હોય, પણ 1000 વ્યૂએ એને લાઈક કરવાનો એ વાઇઝનો જે રેશો છે એ 1010 જણા લાઈક કરે, બહુ વધારો કરો તો 15 જણા એને લાઈક કરે. આ બધા તમામ મિશનરીઓની એકથી એક વાઇઝ છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે જમાતખાનાના અંદર પણ જ્યારે મિશનરીઓ વાઇઝ કરે, હું એક દાખલો આપું છું, એક મિસાલ આપું છું. આપણે આપણાને ઓળખવાની કોશિશ કરીએ અને ઓળખીને પોતાને ચુસ્ત દુરસ્ત કરી લઈએ કે જેનાથી કરીને આ મોતી છે એ મોતી સુધી આપણે પહોંચી જાય, કે જેનાથી આપણા માનસિક જે દર્દ છે ને માનસિક જે તકલીફો ને મનની જે બીમારી છે એનાથી આપણે મુક્ત થઈ શકીએ. પણ કહેવાનો મતલબ એટલો છે કે 1000 વ્યૂના ઉપર જો 10 લાઈક મળતા હોય, સવાલ એ છે કે આપણે મિશનરી સાહેબની વાઇઝ સાંભળી, એ સારી લાગી તો પણ એને લાઈક ન કર્યું, એનો અહેસાન ના માન્યો. જમાતખાનાના અંદર વાઇઝ થઈ ગયા પછી જો મિશનરીના હકમાં દુઆ માંગવામાં આવે છે. કેમ કે જે વાઇઝ સાંભળીને આપણે એનો હક અદા ના કર્યો, કમસ કમ શુક્રાના ના કર્યા, એને લાઈક ન માર્યું, એને આગળ ન વધાર્યું, એને બીજાના પાસે ન મોકલાયું, તો ક્યાંક આપણા માટે જ મહેનત કરવામાં આવી. મિશનરી જ્યારે વાઇઝ કરે છે અને એને શું તકલીફ પડે છે એ ફક્ત મિશનરી જાણતો હોય, અને એક મુખી સાહેબ છે એ સેવા કરતા હોય. કોઈ પણ આપણે દરેક લોકો કોઈ ને કોઈ પ્રકારની સેવામાં જોડાયેલા છીએ, પણ એ સેવાના અંદર આપણાને શું તકલીફ પડે છે, કેટલી કષ્ટી પડે છે, અને આપણને એક પ્રમોશનની
કેટલી જરૂર પડે છે. તો એ આપણે પોતે આપણા મનથી જાણતા હોય, એને સમજતા હોય તો ક્યાંય પણ સારું કામ જો એના વખાણ કરો, એના આગળ વધારો, એને પ્રમોટ કરો. નહીતર આ જે નુગરાનો થપ્પો છે એ બનવા જોગ છે કે આપણા ઉપર લાગી જાય તો આપણે મોતી સુધી ન પહોંચી શકીએ. કેમ કે આ વાત પીર ફરમાવે એને, એટલે એ કિંમતની છે. તો દિંદાના આપણે પીરને માં કીધી ચાંદ અને ઇમામને સૂરજ કીધો. માની નારાજગી રોજી રોટીની તંગી લઈ આવે ને બાપની નારાજગી હોય તો તમે જોઈએ આપણા કામ રોકાઈ જાય. આપણે એક દિવસમાં 3 વખત દુઆના પાઠમાં એ પડતા હોય કે સાહિલ ઉમરના વજુકના વરહમના, અને અમારા કાર્યને આસાન કરી દે અને અમને રોજી બક્ષ અને અમારા ઉપર રહેમ કર. પીર હસન કબીરજી માય બાપ ગિનાન મગજ રે મોમન મારે લાવી દો. મેં હમણાં વાત કરી આપને, તો એના અંદર એક પાઠ લઈ સસિયર ચંદ્ર સૂરજ રચના. સસિયર ચંદ્ર સૂરજ રચના એવા હંસ રતન ગુણ બેલી કીજે. સૂરજના સાથે હંસની ઉપમા જોડી. હંસ એટલે આત્મા, અને ચાંદના સાથે એ રત્નની ઉપમા લગાડવામાં આવી. હંસ મોતી ચૂગે કહે છે ને, હંસા તો મોતી ચૂગે. તો એક તરફ હંસની વાત કરી, બીજી તરફ આ મોતીની વાત કરી. રત્ન, રત્ન એટલે મોતી. તો રોજીનો સંબંધ એ માના સાથે, એ પીરના સાથે, માના સ્વરૂપના સાથે. અને કાર્યોની આસાનીનો સંબંધ એ સૂરજના સાથે, બાપના સાથે, એ રૂહાની બાપના સાથે. સૂરજના અંદર પ્રકાશ પણ હોય અને ઉર્જા પણ હોય, અને એ તમામ કામ આ ઉર્જાના સાથે થતા હોય. વાત જો એ રૂહાનિયતની હોય તો આ ઉર્જા શક્તિ એ પવિત્રતાની અને એ પાકીઝગીની હોય. સૂરજથી અર્થ આત્મા અને ચાંદથી અર્થ મન. સા પીરનું નૂર તમે જો એક જ હોય, પણ એ પીરના રૂપને એ જમાલી કહેવામાં આવ્યું અને એ શાહના રૂપને જલાલી તરીકે ઓળખવામાં આવ્યું. ચાંદ અને સૂરજ, આ તમામ વાત હોય પાછી પ્રતિકાત્મક, પણ એના અંદર એ છુપાયેલા સારને આપણે એ ગ્રહણ કરી લેવાના. પીરોએ પણ આ પ્રતીકનો ઉપયોગ કરીને જે અસલી મર્મની વાતો છે એ આપણાને એ સમજાવી છે. આપણે રૂમીની મસનવીનો પણ જો અભ્યાસ કરીએ તો એના અંદર પણ આ ચાંદ સૂરજના એ પ્રતીકોની વાત ઘણી વખત આવે. હવે આ જે સૂરજ છે એ નૂર નથી, પણ નૂરના જે ગુણ છે અને સૂરજના જે ગુણ છે એ બે નજીક નજીક હોય. આપણે નૂર તો જોયું નથી, સમજમાં ના આવે કોઈ વાત, પણ એમ કે સૂરજ એટલે આપણે કંઈક એના નજીક જઈ શકીએ. કેમ કે જે પ્રકાશનો ગુણ છે, જે અજવાળું કરી દેવાનો ગુણ છે અંધારાના અંદર, તો એ સૂરજના પ્રકાશનો છે. એટલે એની નૂરના માટે એ ઉપમા આપવામાં આવી હોય. તો એક વાત હું આપને એ કર્યું કે આપણા શરીરના અંદરનો જો આપણે વિચાર કરીએ તો આપણા શરીરની રોગ પ્રતિકારક જે શક્તિ છે એના માટે વિટામિન ડીની તમે જોઈ જરૂર પડે, અને બીજી જરૂરત પડે કેલ્શિયમની. તો આ વિટામિન ડીનો સંબંધ એ સૂર્યના સાથે અને કેલ્શિયમ જોડાયેલું હોય એ ચંદ્રમાના સાથે મોતીના રૂપમાં. વૈદ્ય લોકો જ્યારે કોઈ એવા પેશન્ટ વૈદ્ય પાસે જાય, આયુર્વેદિક ડૉક્ટરના પાસે જાય, તો એને રાતના જ્યારે બેચેનીને નીંદર ના આવતી હોય ને રોલાને સોલા ઉપડતા હોય, તાણ અને તણાવથી જ્યારે એ મગજ ભરાઈ ગયેલું હોય, તો એને કેલ્શિયમની દવા આપે, એને વિટામિન ડીની પણ દવા આવે. તો
આ જે દિવસના અંદર અગર કોઈ માણસ અજ્ઞાનતાનું કામ કરે નહીં, એનો પ્રભાવ એની રાતના ઉપર પડે, એની રાતની નીંદર ગાયબ થઈ જાય ને રાતની જો નીંદર ગાયબ થઈ જાય તો પછી જે દિવસ નીકળે, કેમ કે આખી રાત સૂતો ન હોય, એ આખો દિવસ થઈ એને નિર્જીવ લાગે. તો આ મા ને બાપ બે એકાબીજાના સાથે તમે જો આ રીતે એ જોડાયેલા હોય. આ સૂરજની જે ઉર્જા છે એની જે આપણે વાત કરીએ તો એ હરેક પ્રાણી માત્રના સાથે જોડાયેલી હોય. આકાશમાંથી જો સૂર્ય ગાયબ થઈ જાય તો ધરતીના ઉપર બિલકુલ જીવન બચે નહીં. આપણે કહીએ છીએ ને કે ઇમામ વગર જીવન શક્ય નથી. તો આ સૂરજ છે જે પ્રાણી માત્રની આત્મા છે. આત્મા નીકાળી લે તો શરીર ક્યાં બચવાનું હતું? તો આપણો મૌલા તમે જો હરેક જીવના સાથે બાતુની રીતે જોડાયેલો હોય, કેમ કે ઇમામ વગર આ ધરતીનું જીવન અશક્ય છે ને. એટલે આપણે ઇમામને સૂરજ કીધું. ક્યાં કોના દિલમાં શું ચાલી રહ્યું બને છે. આપણા મિશનરી સાહેબની વાઇઝના અંદરથી દાખલા મળતા હોય કે ક્યાં કોના દિલમાં એ શું હાલી રહ્યું છે, એની વિગત એ જાણતો હોય. કેમ કે તમામ જીવ માત્રના અંદર એ સૂરજ હોવાથી એનો વાસ હોય છે. વિટામિન ડી ને કેલ્શિયમ બરાબર હોય તો એ આપણે જો શરીરના અંદરથી હરેક બીમારી એ આપણેથી એ દૂર રહે, હાગી ભાગે. એમ ચાંદનો ગુણ એ પવિત્રતા અને સચ્ચાઈ કે જે સૂરજનો ગુણ છે એ પાકીઝગી અને જે સૂરજનો ગુણ છે એ જો આપણે આપણા પોતાના અંદર એ રાખીએ તો ઇલાહી મદદ હર સમય આપણી સાથે રહીને આ રૂહાની મા બાપનો જીવનના અંદર આપણાને પલ પલ સાથ મળતો રહીએ. ના આપણે રોજીના અંદર કંઈ કમતરતા આવે, ના આપણા કોઈ કામ રોકાય. આપણો પીર આપણને સમજાવે ને કે હેતે મિલીને સતે ચાલીએ. કેમ કે સૂરજનો એક ગુણ પહેલો એ હોય કે આવો માણસ ક્યારેય ખોટું બોલે નહીં, ખોટું ન બોલે, અપવિત્ર કામ ન કરે. એટલે એ સાચા બોલો હોય. અને એટલે એ પીર લખે ગિરનારના પાઠે કે હેતે મિલીને સતે ચાલીએ. જે બંદો પોતાના રૂહાની મા બાપનું અનુસરણ કરતો હોય એના અંદર બે ગુણ ખાસ હોય. પહેલું તો એ કે આવો ઇન્સાન એ સાચા બોલો હોય ને બીજી વાત એ કે સાચું તો બોલતો જ હોય પણ એ કોઈને પાછું ખોટું લાગે એવું ના બોલતો હોય. કેમ કે મનના અહંકાર નહીં, મજા આવે બીજાના અહંકારને ચોટ પહોંચે બોલવામાં. પછી આવો માણસ કહેતો હોય કે હું ક્યાં ખોટું બોલું છું, કે મેં તો જે બોલ્યું, હું તો જે બોલ્યો એ તો સાવ સાચી વાત બોલી છે. પીરે ના પાડી છે. પીરે સતના સાથે હંમેશા હેતને રાખ્યું છે. આપણે જે 7 સુખની વાત કરી એના અંદરનું પહેલું સુખ કહેવામાં આવ્યું છે જાતે નૈરા. નૈરા એટલે ગુજરાતી તળપદી ભાષાનો મૂળ શબ્દ છે કે કાયા તો છે ને નરવી હોવી છે. આ નરવું એટલે તંદુરસ્ત, શરીરની રોગ પ્રતિકારક શક્તિનું સારું હોવું. આપણે એ સૂર્યથી સંબંધિત એ વિટામિન ડીની વાત કરી, પણ જે આયુર્વેદિક વૈદ હોય એને તરત ખબર પડે કે આ બીમારીનું કારણ અને એની જડ ક્યાં છે. એટલે તરત આ પ્રતિકાર શક્તિની કમી હોય તો એને તાંબાની ને સોનાની પાછી દવા આપે. તાંબુ પણ હોય એના અંદર, સોનું પણ હોય. સૂરજની વાત આવે એટલે આપણાને એમ વિચાર થાય કે આ વાઇઝના અંદર આ મેડિકલ સાયન્સની વાત ક્યાં ઉપર એમ ક્યાં ચડી ગયો. પણ હું આપને આ સોના ને ચાંદીનું એક જ્ઞાન કે જે પીરે પોતાના જ્ઞાનના
એ સંગ્રહના અંદર એ લખીને રાખ્યું છે અને આપણે એને વારે વારે એ જ્ઞાનના પાઠનો અભ્યાસ પણ કરીએ, એને બોલીએ પણ છીએ, પણ એના અંદરનું જે તત્વ છે એની જે વાત છે એ આજે આપણે કરી રહ્યા છીએ. કેમ કે દિલ અને દિમાગ એ તમે જો શરીરના બે ઇમ્પોર્ટન્ટ અંગ છે. આપણા દીદારના માટે પણ આપણે એ વાત કરીએ છીએ ને કે મૌલાના જાહેરી દીદાર, એટલે જ્યારે મૌલા અને આ દીદારથી આપણે બધા લાભાન્વિત થઈએ છીએ. મૌલા દીદાર આપવાના માટે આવે જાહેરથી, પણ એક દીદાર છે બાતુની, એક દીદાર છે નુરાની. એક સંબંધ રાખે છે દિલના સાથે, એક સંબંધ રાખે છે દિમાગના સાથે. તો આ બે વસ્તુ છે કે જેની એકાબીજાના ઉપર અસર છે અને બે રીતે આપણો દિમાગ છે એ પણ ખુલેલો હોવો જોઈએ, રોશન હોવો જોઈએ, આપણું દિલ છે એ પણ પવિત્ર હોવું જોઈએ. તો આ જે બાતુની ને નુરાની દીદાર છે, આપણે એના તમે જો નજીક પહોંચી જાય, પણ એક જગ્યાએ સતબુદ્ધિ હોય તમે જો ને બીજી જગ્યાએ નિર્મળ પ્રેમ હોય. પીરને આપણે પૂછીએ કે બેસ્તનું ઘર કેવું હોય? આપણે પીર કેમ કે સોનાનો સંબંધ આવે દિમાગના સાથે ને ચાંદીનો સંબંધ આવે એ દિલના સાથે, પણ એ આ બે વસ્તુનું એના અસલ સ્વરૂપના અંદર એ ખુલી જવું. દિનદારો ધ્યાન દેજો, બહુ કિંમતની વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો પીર લખે કે આ બેસ્તનું ઘર કેવું હોય, એટલે પીર આપણને સમજાવે કે સોનાની ઈંટડીને રૂપાના થંભજી, સાવ કસ્તુરી કેરા ગારા છે, એવા મોલ આપણા સાહેબે ઉપાયા છે. કરણી કમાવો તો એ ઘર પામો, હૃદયનો પ્રેમ અને મગજનું જ્ઞાન. એક સૂરજ અને એક ચાંદ હોય આકાશના અંદર, એ હોય દુનિયાના અંદર ઇમામના રૂપમાં, પીરના રૂપમાં. અને એ ઇમામ અને પીર પાછો આપણા અંતર્ઘટના અંદર એ છુપાયેલો હોય. ત્યાંથી આપણે એને સતબુદ્ધિથી અને પવિત્ર પ્રેમથી એને આપણા અંદર પ્રગટ કરી લેવાનો હોય, એના નજીક થઈ જવાનું હોય કે જેનાથી ન આપણને રોજીરોટીમાં વાંધો આવે, કે ન આપણા અંદર કોઈ પ્રકારનું અજ્ઞાન બચે. કેમ કે આ બે વસ્તુ આપણી દીન અને દુનિયા બે ઈ રોશન હોય જાય દીનદાર. તો મૌલાની એટલે કે સૂર્યની મદદ જોતી હોય તો મન વચન અને કર્મથી પવિત્ર રહેવું. ચાંદીથી એ હૃદયના અંદર પ્રેમની નિર્મળતા વધે. વૈદ આપણાને બહારથી દવા તો આપે, પણ આપણે આ અંદરના જો એ ચાંદ સૂરજની વાતને જાણતા હોઈએ તો દવાનો જે પાવર છે એ અનેક ગણો વધી જાય. બીજું સુખ આવે માયાનું. તો નારીનું અપમાન દેનારા ક્યારેય ન કરવું. કેમ કે અમુક વસ્તુ છે ને કુદરત આપણને એની દયાના રૂપમાં આપે, તો એ દયાની કદર કરવી. નારીનું ક્યારેય અપમાન ન કરવું અને એની માન મર્યાદા જાળવવી અને પીરની વાત સમજીને એના ઉપર અમલ કરવો. ફક્ત માને કેમ કે જે નારી છે એ કુલ મળીને પણ માનું રૂપ છે, એ એના અંદર જોઈને ચાલવું. મા તો ખેર મા જ છે, એની બરાબરી તો કોઈ નથી કરી શકવાની, પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે હરેક નારીના અંદર એક માં છુપાયેલી છે. તો કહેવાનો જે મારો અર્થ છે એની માન મર્યાદા નારીની જાળવવી અને પીરની વાતને સમજીને. કેમ કે પીરને પણ માનો દરજ્જો છે, રૂહાની માનો દરજ્જો છે. આપણા મૌલાને રૂહાની બાપનો દરજ્જો છે. તો એના ઉપર અમલ કરવો એટલે માણસ પૈસે ટકે દુઃખી ન થાય અને જીવનના અંદર એ પૈસા માટેના જે શોર્ટકટ હોય એ ના શોધવા. કેમ કે કમાઈ એ માણસને રોકી દે એ વસ્તુથી કે જે સુખ હોય, પૈસા આવે પણ સુખ ના આવે, પણ સુખ જે આવે એ
પરસેવાની કમાઈથી આવે. તમે જો દીનદારો, એવું કામ કે જેના અંદર આપણું પણ અને સામેવાળાનો પણ એમ એ બેયનો ફાયદો હોય. દીનદારો, લગભગ 40 મિનિટ થવા આવી છે, પણ એ વાતનો મુદ્દો જો ન સમજાય તો મૌલાના રૂમી આખી વાતને નિસર્ગના એક નિયમને પકડીને આપણાને એ 2 લીટીના અંદર એ ચાંદ અને સૂરજને સમજાવવાની કોશિશ કરે. કેમ કે ચાંદથી એક અર્થ આપણું મન પણ થાય, અને આ મનની જે વાત છે એ રૂમી કરે. કેમ કે આકાશના સૂરજની કિરણ જ્યારે રૂમી લખે કે એ પર્વતના ઉપર એ જામી ગયેલા બરફના ઉપર પડે ને એ ઓગળવા માંડે. તમે જો પછી આ જામી ગયેલો બરફ આ કિરણના પ્રભાવથી રૂમી કે ઓગળવા માંડે અને એ નદીનું રૂપ ધારણ કરે. આ નદીને પણ માનું રૂપ કહેવામાં આવ્યું. આ મન છે. મન જ્યારે એ રોકાઈ ગયેલું છે ને, આપણા ઇમામો પોતાના ફરમાનના અંદર ગફલતની નીંદર કહીએ તો આ મન જ્યારે જામી જાય, એ બરફ બની જાય, એની યાત્રા રોકાઈ જાય, એક જગ્યાએથી થઈ જાય, આગળ ન વધે. તો રૂમી લખે એના માટે કે એ જામી ગયેલો જે બરફ છે આ સૂરજના કિરણોના પ્રભાવથી ઓગળવા માંડે ને નદીનું રૂપ ધારણ કરે ને રસ્તામાં અનેક લોકોની પ્યાસ બુઝાવતી, અનાજ અને ફળ ઉગાડતી એ સમંદરને જઈ મળે, પોતાના અસલ સાથે એક થઈ જાય. પણ આ પાણીને, આ નદીને ચાંદના સાથે જોડવામાં આવી, અને એ ચાંદને એ મનના સાથે એનો સંબંધ જોડવામાં આવ્યો. તો સૂરજની જે કિરણ છે એ મનના અંદરની એ ગફલતની નીંદરને એ ઉડાડવાનો. કેમ કે બરફના ઉપર પડે અને એ બરફ ઓગળે અને એના જીવનના અંદર એની યાત્રા શરૂ થાય. આ યાત્રા સુખની હોય. તો એ પાણીનું બરફ થઈ જવું એટલે એની યાત્રાનું તમે જો એનું રોકાઈ જવું. ફૂલનું જાણે ખીલવું, એ ફૂલની જે ફ્લાવરિંગ છે એનું રોકાઈ જવું. પ્રકાશની એક કિરણ એના પર પડે, એની યાત્રા પાછી, એની મુસાફરી શરૂ થઈ જાય. એ થીજી ગયેલો બરફ એ પીગળવા માંડે ને પગ ફૂટે. મૌલાનું ફરમાન એટલે બરફના ઉપર એ પડતી પ્રકાશની એક કિરણ. આ કિરણ એ જામી ગયેલા બરફનું રૂપ, એનું સ્વરૂપ બદલી નાખે. એના સૂતા ભાગ્યને તમે જો જગાડી દે. એની રોકાઈ ગયેલી યાત્રા ફરીથી પાછી ચાલુ થઈ જાય. મૌલા ફરમાવે, મૌલાનું એક ફરમાન અને આ એક ફરમાન આપણને ક્યાંક દૂર સુધી લઈ જાય, આપણને રોજી રોટી પણ અપાવી દે, અને આપણા જે રોકાઈ ગયેલા કામ છે એને પણ શરૂ કરાવી દે. જિંદગીના અંદર આ સફળતાનો મંત્ર મૌલાએ આપ્યો. એ ફરમાનની વાત હું આજે આપના સાથે કરી દીધારો. આ ફરમાન સમજી લીધું તો એમ સમજો કે ઘણું સમજી લીધું, બહુ સમજી લીધું. એક ફરમાન, મૌલા ફરમાન, શિસ્ત સાથે સખત કામ કરો. શિસ્ત એટલે ડિસિપ્લિન. મૌલા ફરમાન, કોઈ માણસ પોતાનું કામ અગર ડિસિપ્લિનના સાથે કરે છે તો એમ સમજો કે જિંદગીનો સફળતાનો અડધો માર્ગ એને પાર કરી લીધો. બીજો શબ્દ છે સખત કામ કરો, હાર્ડ વર્ક કરો. સફળતાનો અડધો માર્ગ સખત કામના અંદર હોય, હાર્ડવર્કના હોય. હાર્ડવર્કના અંદર હોય, પણ એ અડધો જે માર્ગ છે એ તો ડિસિપ્લિનના અંદર હોય. આ બે શબ્દને ખૂબ ઊંડાણથી સમજવાની જરૂર છે. વાઇઝ ઘણી આગળ વધી ગઈ છે, આપણે એના વિશેષ ખુલાસાના અંદર નહીં પડીએ, પણ એટલું ચોક્કસ નક્કી કે સફળતાનો અડધો માર્ગ ડિસિપ્લિનથી કપવાનો હોય અને અડધો જે રસ્તો છે એ હાર્ડવર્કથી એ પૂરો કરવાનો હોય. તો આ બે વસ્તુને એના ઊંડાણથી, એની જડથી જાણવી, સફળતા અને હાર્ડવર્ક. કેમ કે આ જ સફળતાનું સાચું એ રહસ્ય છે. મૌલા ફરમાવે કે શિસ્તના સાથે સખત
કામ કરો અને હિંમતવાળા થાવ. આગળ મૌલા ફરમાવે, સહેલાઈથી હાંસલ થઈ શકતો મધ્યમ કક્ષાનો બીજો જ માર્ગ અપનાવવા કરતા, આજના સમયની વાત છે દીનદાર, આજના ચાલુ સમયના અંદર આપણને જે હિદાયત અને જે માર્ગદર્શનની જરૂર છે એની વાત છે. આજના દિવસની, આજની તારીખની વાત છે દીનદારો. ફરમાન તો જૂનું છે, પણ આજે એ જે ફરમાન છે એને સમજવું, એના અંદરનું જે ગાઈડન્સ છે એ આજે સોનાથી પણ વધારે કિંમતી છે દીનદારો. સહેલાઈથી હાંસલ થઈ શકતો મૌલા ફરમાવે મધ્યમ કક્ષાનો બીજો જ માર્ગ અપનાવવા કરતા એકધારી સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી જ વધારે હિંમત અને ઘણી જ વધારે શક્તિની જરૂર પડે છે. મૌલા ફરમાવે, હજી આગળ મૌલા ફરમાવે, સહેલાઈથી હાંસલ થઈ શકતી મધ્યમ કક્ષાની અસર હેઠળ આવી નહીં જાઓ. મતલબ એનો શું? તો કે શોર્ટકટને ન ગોતો, એનાથી હાર્યો, મહેનત કરો. સહેલાઈથી હાંસલ થઈ શકતી મધ્યમ કક્ષાની અસર હેઠળ આવી નહીં જાઓ. આપણે મૌલાનું આટલું ફરમાન સાંભળીએ કે તરત સમજી લઈએ કે મૌલા આપણાને જીવનના અંદર એ ટૂંકા રસ્તાથી બચવાના માટે શા માટે કહે છે? એનો જવાબ મૌલાના આ જ ફરમાનના અંદર તમે જો, મૌલા પોતે આપણાને આપે 10/4/1987 દીનદારો. આ પોર્ટુગલનું ફરમાન છે. મૌલા આપણા અંતર્મનના અંદર એવી ઉઠતા આ સવાલનો જવાબ આપતા મૌલા આગળ ફરમાવે આ જ ફરમાનના અંદર કે કારણ કે આજે જે સહેલું અને આરામદાયક જણાય છે તેની કોઈ મૌલા ફરમાવે કિંમત હોય છે, તેની કોઈ કિંમત હોય છે, અને તે કિંમત તમારે તમારી બાકી રહેલી જિંદગી સુધી ચૂકવવી પડે છે. તો આજે અમોને ફરમાવીએ છીએ કે તેને એક લક્ષ્યાંક તરીકે, એક ઉદ્દેશ તરીકે કબૂલ નહીં કરો, એટલે શોર્ટકટમાં ના જાઓ. મૌલા કોની વાત કરે છે? આ શોર્ટકટ શબ્દનો ઉપયોગ નથી કર્યો મૌલાએ, પણ જે વાત કહેવાની કોશિશ કરી છે એના ઉપર આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મૌલા શોર્ટકટની વાત કરે છે. આગળની લાઈનના અંદર મૌલા ફરમાવે, યાદ રાખો કે તમે મેરિટોક્રેસીમાં સફળ થવા માટે પોતાને તૈયાર કરવાનું કામ કરો. બરફના ઉપર જ્યારે પ્રકાશની તમે જો એ કિરણ પડે કે એ બરફની આળસ તૂટે, એની નીંદર ખુલી જાય અને આળસ મળીને જાગી જાય, એનું રૂપ બદલી જાય છે, રોકાઈ ગયેલું હોય ગતિ પકડી લે, ગતિમાન થઈ જાય. ઓલી કહેવત છે ને કે આપણા નજીક કોણ છે અને નજીક શું છે સમજવાના માટે આપણે બહુ દૂરની યાત્રા કરવી પડે. રૂમી આપણને એ નજીકનું સમજાવવા દૂરની યાત્રાએ લઈ જાય. તમે જો દીનદારો, શોર્ટકટ એટલે એક એવો માર્ગ કે જ્યાં બહુ ઓછી મહેનતે બહુ વધારે ફાયદો મળતો હોય, પણ એ માનવતાની ભલાઈ એ મહેનતના અંદર છુપાયેલી હોય. અને કર્મનો સિદ્ધાંત એટલો કે આ જગતને આપણે જી આપીએ એ બધું પાછું વળીને આપણાને મળતું હોય. તો આ રીતે એ મહેનતની વાત કરીને મૌલા અમાલના શુદ્ધિકરણની વાત કરે. કેમ કે એક ભ્રમ છે ને, એક બ્રહ્મ છે. શોર્ટકટ છે ને એ ભ્રમ છે, અને કોઈ મહેનત કરીને આપણા કાર્યથી જ્યારે આપણે બીજાને ફાયદો પહોંચાડીએ અને એ ફાયદાના અંદર પાછો આપણો ફાયદો છુપાયેલો હોય, એ વાતના અંદર તમે જો એ બ્રહ્મ છે. તો ભ્રમના જગતમાં ક્યારેક માણસને સફળતા મળે અને પૈસોય મળે, એ આગળ પણ વધે, પણ સવાલ એ છે કે આ છે ભ્રમ, એનો જ્યારે હિસાબ કિતાબ થાય ત્યારે જિંદગીના અંદર ઇન્સાન એવી તકલીફના અંદર આવી પડે કે પછી તકલીફની કોઈ દવા ન હોય. તો મૌલાનું આ ફરમાન પીરના આ જ્ઞાનથી આપણે વાતને એ જાણવાની કોશિશ કરી. સમય બહુ વધારે થઈ ગયો છે. વાઇઝના અંતમાં આપણે મૌલાના પાસે એ દુઆ માંગીએ કે યા મૌલા,
તું અમને ઈમાનની સલામતી આપ. યા મૌલા તું અમને સિરાત મુસ્તકીમના ઉપર ચલાવો. યા મૌલા તું અમને તારા ઘરની સેવા કરવાની આલા હિંમત બક્ષ. યા મૌલા તું અમારી આફત બલા બીમારી દૂર કર.